સવારમાં આપણે ગાડીમાં અહીં કેમ કે આપણે જઈ કાંજીભાઈ દવા લેવા શેની દવા લેવા જઈ ખબર નહીં પડતી કેમ કે હું તો નહીં તો કીધું જરાક ડોક્ટરની મુલાકાત લઈ લેજો બે કે ઇન્જેક્શન આવે તો એ ડોબો પેલે વસ્તુ બની आई रही हूँ आई तो फाइनली અમે પૂગી ગયા હે અને ડોક્ટર દવાખાને જરાક ફેર્યું હે ને તે બીજે આવવું પડ્યું અહીંયા નામ લખાવવાની પ્રોસેસ ચાલે છે તો આપણે એની દવા લઈ અને આવી ગયા અહીં બકાલા માર્કેટમાં કેમ કે આપણે લેવાનું છે શાક આ ઝાખું થઈ ગયું હું કાનિયા માટે વઘારી રહી છું કઢી અને જો એને એમાં મસ્ત મજાની રોજની જેમ રમવા બેહાડી દીધો હોય આજ તો એ શાંત છે નહીં તો મેં એની માટે ટીપા લીધા છે કદાચ એને પેટમાં દુખતું હોય તો પાઈ દેવાના એવું કીધું ડોક્ટરે અહીંયા જો મારું ઘી ગરમ થઈ ગયું છે ચાલો ચાલો ખાયો કા આ છે કાનજીભાઈની કઢી ચોરિયામાં અને આ ચાયણીથી આમ ચારું હું એટલે આ ભાઈને આવું ઝીણું ઝીણું ચોરલ મળે દાંત વગરના ડોસા ભાઈ છે હા શુદ્ધ ગુજરાતી બોલવું એટલું અઘરું છે મારું કહેવાનો મતલબ છે કે દાંત વગરનું ડોહલું છે દાંત વગરનું ને પેટ વાર એવું અઘરું હોય ને માણસ આ કઢીનું ચોરલ હાવ ઝીણી ઝીણી ધાણા ભાજી નાખી હવે ભાઈનું રિએક્શન જોઈ એ આ રિએક્શન તો સીધું હાથ મારવા આવે ખાવું બટું ખાવું છે A few moments later. ઓઢીને હાથે ઓઢ લીધો અહીંયા પડ્યો તો હું આ ખાતી હતી મારું ધ્યાન પડી ગયું ને તું આવી ગઈ શું જોઈ બટું ઓત તો ટુવાલ રોડ તો હમણાં જ માથે ઉઠ્યો તો ઓઢતો હમણાં ઉઠ્યો તો મોટો દીકરા આમ કર ને આમ આને ઉઠાડ દે આમ જો આને ઉતાર દે અને બેસાડ દવાના આ ભાઈ જો અહીંયા ઉઠી ગયા હે અને એ તો તાર સ્પીકર બંધ કરતો અહીં હંચો હમો કરે હે એ કોઈને પણ હંચો હમો કરાવવું હોય કાંઈ ઓર્ડર લેવામાં આવે હે ને સ્પીકર બંધ કરો શું કરતો તું દેખાડતો મેં હાથ રાખ્યો હોય ને એટલે એ વિચાર કરે કે હવે કેમ બંધ થઈ ગયો જો હંચામાં જ આખો દી ખોખા મારી રાખે એમાં આંગળું આવી જાય છોરા હાલવા એમ કે બર તો કરું નહીં બેઠા બેઠા હાલે લે આવી રીતે નહીં દેવો ફોન જોઈએ લે હાલતા ડાગલા ડુગલી જોવા વરી હરી ફરીને હંચા કરાવી જાય લાગી જાય દીકરા મારા લાગી જશે ને લાગી હે તો બેક દાંત આવી છે ને પડી જશે આમ જો મને જો તાર બેક દાંત જોવા દે પેલા મને બેક દાંત જોવા દે પેલા દાંત જોવા દે મને અહીંયા જો હું નીચે આવી હતી ગાય બાંધવા ગાય મારે બંધાઈ ગઈ ને હું જાઉં ખબર નહીં કેમ મારો ઓડિયો ક્યાં ગયો ત્યાં આવ્યો નહીં મારે વોઇસ ઓવર કરવું પડ્યું હેલો તો અહીંયા થઈ ગઈ છે અમારી ગુડ ઇવનિંગ બાબુભાઈ એના કામે લાગી ગયા છે ગાડીમાં રમવાની કુચુક કરવા કેમ કે સાંજ પડી ગઈ છે કેમ કે એને લાગી છે ભૂખ અહીંયા મેં મેલી દીધી ખીચડી અને હવે હું કરીશ ગુવારનું શાક તો મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું છે પણ તમે એક કામ નથી કર્યું શું વિડીયોને લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કોઈક મજા આવે એવું હોય આપણા જેવું એને શેર કરી દેવાનું એવું તો તમારે કરવું જ પડે તમે વિડીયો જોતા હો તો જો નથી કરતા તો જલ્દી કરી દો ચલો આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું કાલે જલ્દી મળશે બાય પાગલ ઔરત